સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 81માં શ્રી વ્યાસગંગા નદીના તીરે આવેલા બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી વ્યાસગંગા નદીના તીરે આવેલા બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી કેદારનાથ પધારતા રસ્તામાં વ્યાસગંગા નદીના તીરે આવ્યા. ઋષિકેશથી કીર્તિનગર મોટરમાં જવાય છે, ત્યાંથી આગળ પગે ચાલીને જતા વ્યાસઘાટ નામનું સ્થાન આવે છે. ત્યાં આવેલા નદી વ્યાસગંગાને નામે પ્રસિદ્ધ છે. ત્યાં અત્યારે આપ શ્રીના બેઠકજી ગુપ્ત બિરાજે છે. શ્રી મહાપ્રભુજીએ અહીં છોકરના વૃક્ષ નીચે બિરાજી શ્રી દામોદરદાસ હરસાનીને યાજ્ઞા કરી કે આપણને અહીંયા શ્રી વ્યાસગંગા રોકે છે. શ્રી દામોદરદાસજીએ વિનંતી કરી કે મહારાજ તેનું કારણ શું? ત્યારે આપ શ્રીએ યાજ્ઞા કરી કે શ્રી વેદવ્યાસજીને અહીં સમાધિ ભાષામાં શ્રીમદ ભાગવતજીની પ્રાપ્તિ થઈ છે, તેથી આપણે અહીં શ્રીમદ ભાગવત સપ્તાહ કરી આગળ જઈશું. આપ શ્રીએ ત્યાં શ્રી ગંગાજીમાં સ્નાન કરી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો. ત્યારે દરરોજ એક સૌંદર્યવતી યુવાન સ્ત્રી રત્નજડિત આભૂષણ અને સુંદર વસ્ત્રો પહેરી ત્યાં આવતી. આપ શ્રીની ડાબી બાજુ ઊભી રહી રોજ પંખાની સેવા કરે. કૃષ્ણદાસ મેઘને તેને ઠપકો આપ્યો, ત્યારે આપ શ્રીએ મેઘનને રોક્યા. 7 દિવસ સુધી આ સ્ત્રીએ પંખાની સેવા કરતા કરતા શ્રીમદ ભાગવતની કથા સાંભળી. કથા પૂરી થતા તે અંતર્ધ્યાન થઈ જતી. પૂર્ણાહુતિ બાદ બધા સેવકોએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ, આ અલૌકિક સ્ત્રી કોણ છે? ત્યારે આપે આજ્ઞા કરી કે તે સ્ત્રી શ્રી ગંગાજી છે. તેઓ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવા અને સેવા કરવા માટે આવતા હતા. સેવા કરવા આવનાર જીવને રોકવો જોઈએ નહીં. તેમ કરવાથી આપણને અપરાધ લાગે છે. જે જીવ પ્રેમથી સેવા કરવા આવે તેને સેવા કરવા માટેની સર્વ અનુકૂળતા કરી આપવી તે મોટામાં મોટી સેવા છે. આ સાંભળી સર્વ સેવકો ખૂબ પ્રસન્ન થયા. અહીં પણ આપ શ્રીએ કૃપા કટાક્ષ દ્વારા હજારો દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો. પછી આપ શ્રી ત્યાંથી આગળ મંદરાચલ પર્વત પર પધાર્યા. વૈષ્ણવો, શ્રી મંદરાચલ પર્વત પરના બેઠકજીનું ચરિત્ર આપણે આગળના સત્સંગમાં શ્રવણ કરીશું. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વ્યાસગંગા નદીને તીરે આવેલા બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.